ચૈતર વસાવાને તો ફરી વખત જેલની અંદર નાખી દેવામાં આવ્યો. હવે ચૈતરભાઈ વસાવા તો જેલની બહાર હતા ને. ફાઇનલી ચૈતર વસાવા માટે સૌથી મોટા દુઃખના સમાચાર મળી રહ્યા છે. આજે સાંજકોના મિત્રો વાત કીધો ચૈતર વસાવાને ફરી વખત મિત્રો વાત કીધો વડોદરા સેન્ટ્રલ જેલની અંદર નાખી દેવામાં આવશે અને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાને લઈ જવામાં આવશે. ગઈકાલે છે 11 તારીખની. ચૈતર વસાવાના 3 દિવસના જામીન પૂર્ણ થયા છે. 11 તારીખના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીના દિવસે ચૈત્ર વસાવાને જામીન મળશે તો ક્યાંક ને ક્યાંક આવશે જેલની બહાર. બાકી શું મળતા માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લઈ શકો. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો મિસ ના કરી શકો. ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠા હતા કે ચૈત્ર વસાવા ક્યારે જેલની બહાર આવે તો ફાઇનલી મિત્રો વાત કીધો ચૈત્ર વસાવાને ગઈકાલે જામીન મળશે તો પરમાનન્ટલી ચૈત્ર વસાવા આવશે જેલની બહાર. અને ગઈકાલે જો જામીન નહીં મળે તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા ફરી વખત જેલની અંદર રહેશે. ફરી વખત ચૈત્ર વસાવાને તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવશે અને ફાઇનલી ચૈત્રભાઈ વસાવાના આદિવાસી સમાજના લોકો જે આશા રાખીને બેઠા હતા કે પરમાનન્ટલી ચૈત્ર વસાવા આવશે જેલની બહાર, તે આશા જ રહી જવાની છે. પરંતુ મને લાગે છે કે ગઈકાલે ચૈત્ર વસાવાને જામીન મળી જશે, કારણ કે આ મુદ્દે મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવાએ વિધાનસભાના સત્રની અંદર જે મિત્રો વાત કીધું ચોમાસું સત્ર હતા તેના અંદર પણ સવાલ ઉઠાવ્યો હશે કે આ યોગ્ય મારી સાથે જે થઈ રહ્યું છે બિલકુલ ખોટું થઈ રહ્યું છે. તો ગઈકાલે તો ગુજરાત હાઈકોર્ટ મને લાગે છે કે જામીન આપી દેવી જોઈએ ને આપી પણ દેશે. પરંતુ એની પહેલા ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી ગઈકાલે ચૈત્ર વસાવાનું સૌથી મોટું ડેડિયાપાડાની અંદર સ્વાગત કરવામાં આવે, ઢોલ નગારા ડીજે સાથે સ્વાગત કરવામાં આવે, એ પણ તમારા સમક્ષ જલ્દીથી જલ્દી ગઈકાલનો વિડીયો લાવી શકું. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરી શકો. તો આજનો વિડીયો ગમે તો શેર કરી દેજો. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને આ બધા લોકો વિડીયોને શેર કરી દેજો. ચૈત્ર વસાવા માટે તમે શું કહેશો? ગઈકાલે પરમાનન્ટલી ચૈત્ર વસાવાના જામીન મળવા જોઈએ કે નહીં, એ પણ કમેન્ટ કરી દેજો. આપણે એક નવા વિડીયો મળી.